હેલો ફ્રેન્ડ્સ, હવે આ વિડીયોની અંદર આપણે યુનિટ 5નું રીડ 1 જે છે એન્ટ્સ, એ એન્ટ્સનો છેલ્લો પ્રકાર ભણવાનો છે આપણે. બરાબર. દુનિયાની સૌથી ખતરનાક કીડીઓમાંની એક એવી કીડી વિશે આપણે અહીંયા ભણવાનું છે, શીખવાનું છે. The most ferocious kind of ants are the driver ants of Africa. ફેરોસિયસ એટલે ખૂબ જ વિકરાળ, ભયાનક કહેવો ને તો પણ ચાલે, ભયંકર કહી શકાય એવી. તો કીડીઓની જે અઢળક પ્રજાતિઓ છે, અસંખ્ય પ્રજાતિઓ છે, એમાં સૌથી ભયંકર જે પ્રજાતિ છે એ કઈ પ્રજાતિ છે? તો એ છે ડ્રાઈવર એન્ટ. જે ક્યાં જોવા મળે છે? એ આફ્રિકામાં જોવા મળે છે. આફ્રિકાના જંગલો અને એની આસપાસ આફ્રિકાની અંદર આપણને આ ડ્રાઈવર એન્ટ્સ, જેને ચાલક કીડી કહેવાય, બરાબર ને, એ ડ્રાઈવર એન્ટ્સ જોવા મળે છે. એને ડ્રાઈવર એન્ટ્સ કેમ કહેવામાં આવે છે? જેમ પેલો ડ્રાઈવર કેવું પોતાનું વાહન હંકારીને આમથી તેમ ફરિયાદ કરતો હોય, એમાં કીડીઓ, આફ્રિકામાં જોવા મળતી આ કીડીઓ ક્યારેય શાંતિથી એક જગ્યાએ ટકીને રહેતી નથી. એ સતત પ્રવાસ જ કરતી હોય. એટલા માટે એને વૈજ્ઞાનિકોએ નામ આપ્યું છે ડ્રાઈવર એન્ટ્સ. બરાબર. They have no fixed home but are always on the move. જો ડ્રાઈવર એન્ટ નામ આપવાનું પહેલાં કારણ આપ્યું છે કે આ જે કીડીઓ છે એમને કોઈ ચોક્કસ ઘર હોતું નથી, પરંતુ એ શું કરે છે? એ હંમેશા મુસાફરી જ કરતી રહે છે. હંમેશા મુસાફરી કરતી હોય એટલા માટે એનું નામ છે ડ્રાઈવર એન્ટ. પણ એના વિશે એક આશ્ચર્યજનક ઘટના સમજવાની છે કે આ કેવી કીડીઓ છે. એક તો ફર્યા કરે છે, દે આર કમ્પ્લીટલી બ્લાઇન્ડ. પણ એક બીજું આશ્ચર્ય એવું છે કે આ કીડીઓ એ સંપૂર્ણપણે આંધળી હોય છે, અંધ હોય છે. એ જોઈ શકતી નથી, છતાં ચાલ્યા કરે. પણ એનો જથ્થો બહુ મોટો હોય, મતલબ આ કીડીઓ બહુ મોટા સમૂહમાં હોય છે, જૂથમાં જ ચાલે, અથડાતી કૂટાતી ચાલ્યા કરે એકબીજા સાથે. એટલે એ પેલું ગાયોનું ટોળું નીકળ્યું હોય ને, કેવું એક ગાય જે દિશામાં જાય એ બાકીનું ટોળું એ જ દિશામાં ચાલતું હોય. ઘેટાઓનું ટોળું એવું હોય કે એક ઘેટું જે દિશામાં નીકળી જાય બાકીના ઘેટાનું ટોળું એ જ દિશા. એને ખબર ન હોય, ઘેટાનું ટોળામાં ઘેટા આમ તેમ અથડાતા ચાલ્યા કરતા, એને ખબર નહીં હોય કઈ દિશામાં જવાનું. આગળવાળું પહેલું ચાલે એ દિશામાં જવા દેવાનું. એને ગાડરિયો પ્રવાહ કહીએ આપણે, બરાબર. એમ આ જે કીડીઓ છે ને એ કીડીઓ પણ એવી જ છે, આંધળી છે, છતાં એ ચાલ્યા જ કરે છે. બટ દે માર્ચ ઇન લોંગ લાઇન્સ. પરંતુ આ કીડીઓ શું કરે છે? આંધળી હોવા છતાં એ લાંબી કતાર બનાવીને, લાઈન બંધ, કતાર બંધ, એ જાણે કૂચ કરતી હોય. મોટી સેના નીકળી હોય ને, મિલિટરી નીકળી હોય, મિલિટરી કેવું એમ એકસાથે લાઈનમાં ચાલતા હોય, એમ આ કીડીઓ પણ કતાર બંધ ઘણી બધી કીડીઓ જોવા મળે. કેવી હોય? મેની મિલિયન્સ અલોંગ. તમે દૂર દૂર સુધી નજર કરો ને તો દૂર દૂર સુધી આ કીડીઓ હજારોની સંખ્યામાં, લાખોની સંખ્યામાં એકબીજાની સાથે ચાલતી આવતી જોવા મળે. હવે એની જે તાકાત છે, સંગઠન જે છે એનું, એ જુઓ શું કરી શકે છે. એને ભયંકર કેમ કીધી છે? એને ફેરોસિયસ શા માટે કહેવામાં આવી છે? એન્ડ they devour any animals that happens to be in their path. આ કીડીઓ એટલી બધી ભયાનક છે કે આ કીડીઓના માર્ગમાં જે કંઈ પણ પ્રાણી આવે, જે કંઈ પણ કીટક આવે, નાનું મોટું કોઈ પણ પ્રાણી, એ દરેકને એ આરોગી જાય. ડેવોર એટલે ઝાપટી જવું, ખાઈ જવું. જરા આટલું નાનો ટુકડો પણ બાકી નહીં રાખવો, એને ડેવોર કહેવાય. તો આ કીડીઓ એક સાથે પ્રાણી ઉપર, રસ્તામાં જે બી આવે પ્રાણી, બરાબર, એ પ્રાણી ઉપર તૂટી પડે અને થોડી જ વારમાં તો એને ખાઈને પૂરો કરી નાખે. એટલે મતલબ એના મોઢાની અંદર જે કટર છે, દાંત જે છે એના, એ કટર એટલું બધું સોલિડ છે કે માંસને કટકા કરી નાખે. બરાબર. હજુ આ એની ભયંકરતા સાંભળો, ખાલી આટલા વાક્યથી ખબર નથી પડવાની. આ કીડીઓ પોતાના માર્ગમાં આવતા દરેક નાના મોટા પ્રાણીઓને ખાઈ જાય છે, એને માફ નથી કરતી. ઇવન લાર્જ એનિમલ્સ લાઇક ટાઈગર્સ એન્ડ એલિફન્ટ્સ લીવ ઇન ફિયર ઓફ ધેમ. આફ્રિકાના જંગલમાં જોવા મળતા વિશાળ અને ભયંકર પ્રાણીઓ, વાઘ અને હાથી જેવા મોટા પ્રાણીઓ પણ આ કીડીઓથી ડરીને ચાલે છે. હાથી જેવું મોટું પ્રાણી, વાઘ જેવું મોટું પ્રાણી, ભયંકર પ્રાણી, એ જો આ કીડીના ટોળાને આવતું જોઈ, ડ્રાઈવર એન્ટના કીડીના ટોળાને આવતું જોઈએ તો એ રસ્તો બદલી દે. બોલો, એટલી બધી ભયંકર છે, એમનો એટલો બધો ડર છે આ કીડીઓનો. ઓફન ઇફ અ પાયથન અનેબલ ટુ મૂવ આફ્ટર સ્વેલોઈંગ હિઝ ડિનર. ઘણીવાર એવા ઉદાહરણ પણ જોવા મળેલા છે વૈજ્ઞાનિકોને અભ્યાસ દરમિયાન
કે રસ્તામાં જંગલની અંદર કદાચ કોઈ અજગર એ ખોરાક ખાઈને પડેલો હોય. હવે અજગર એક એવું પ્રાણી છે કે જે ખાઈ લે ને પછી એ ગમે તેટલા મોટા પ્રાણીને બી ખાઈ શકે અજગર, પણ એ ખાધા પછી છે ને એને પચાવવા માટે ઘણો બધો સમય એક જ જગ્યા પડી રહે, અને જ્યાં સુધી એણે ખાધેલો ખોરાક એને પચે નહીં ત્યાં સુધી એ ત્યાંથી હલે નહીં પોતાની જગ્યાએ. એ કુંડલી મારીને બેસે, ગોલ કુંડલી મારીને એ પડેલું હોય, અથવા કોઈ વૃક્ષને વીંટળાઈને પડેલું હોય એના પેટની અંદર જે ખોરાક છે એને પચાવવા માટે. તો જ્યારે આવું કોઈક અજગર એણે કોઈ ભારે પ્રાણી ખાધું હોય અને ત્યાં જંગલમાં રસ્તામાં પડેલું હોય, અને બને એવું કે એ જ માર્ગે આ કીડીઓનું ટોળું આવે, ડ્રાઈવર એન્ટનું ટોળું આવે, તો શું કરે? એ પેલા અજગરને બી આરોગી જાય, એને બી ખાઈ જાય, અને એના પેટની અંદર જે જીવ હોય ને એને બી સાફ કરી નાખે, એને બી ખાઈ જાય, એનું પણ ડિનર કરી જાય. વાત સમજો છો? ઓફન ઇફ અ પાયથન અનેબલ ટુ મૂવ આફ્ટર સ્વેલોઈંગ હિઝ ડિનર. ઘણીવાર એવું બને કે કોઈ અજગર એણે ડિનર લઈ લીધું, એટલે એનો ખોરાક લઈ લીધો અને પછી એને ગળી ગયા પછી એ હલનચલન નહીં કરી શકતો હોય, બરાબર, સ્થિર પડી રહ્યો હોય. હેપન્સ ટુ બી ઇન અ પાથ ઓફ ધ માર્ચિંગ લાઇન્સ. ને એવું બને કે આ કીડીઓ કતારબંધ ચાલતી એ જ રસ્તે આવે જ્યાં પેલો અજગર પડેલો હોય. ધેન ધીસ ક્રીચર્સ eat both the python and the animals in its stomach. અને ત્યાર પછી આ કીડીઓના માર્ગમાં આવી ગયો એ અજગર તો આળસુ, એ હટે જ નહીં જ્યાં સુધી ખાવાનું પચે નહીં ત્યાં સુધી. તો આ કીડીઓ શું કરે? એ અજગરને બી ખાઈ જાય અને એના પેટમાં જે જીવ છે એને પણ ખાઈ જાય છે, બંનેને આરોગી જાય. The villagers of Africa tell stories about babies who have been eaten by ants, and these stories may well be true. બરાબર છે? તો આફ્રિકાના જંગલોમાં કેટલાક જે આદિવાસી લોકો રહે છે, આફ્રિકાના જંગલમાં જે આદિવાસી પ્રજા રહે છે, એ લોકો તો એવી વાતો પણ કરે છે કે એમના બાળકો એવી ઘટનાઓ પણ બની છે કે એમના બાળકો, નાના નાના બાળકો ઝૂંપડાની બહાર મૂકેલા હોય આદિવાસીઓને, એ એમના કામમાં વ્યસ્ત હોય, અને પેલું બાળક બહાર જમીન પર સુવાડેલું હોય, રમતું હોય, નાનું બાળક. તો એવા કિસ્સા પણ બને છે કે આ કીડીઓનું ટોળું આવી જાય અને એના માર્ગમાં પેલું બાળક જો ભટકાઈ ગયું તો એ પેલા બાળકને પણ ખાઈને પૂરો કરી નાખે. એને રડવાનો પણ ચાન્સ નહીં આવે, ખાલી હાડકું રહેવા દે, છેલ્લે હાડપિંજર રહેવા દે. એટલું બધું ભયાનક રીતે આ ખાય છે, કોરી ખાય આખું, અને એટલી ખરાબ રીતે કોરી ખાય કે પછી એ કંઈ એ જે બાળક છે એ કંઈ કામમાં એ જીવવાનું જ નથી, કે એ પ્રાણી બચવાનું જ નથી, કોઈ જે પ્રાણીને ખાય છે. એટલી ખરાબ રીતે ડંખ મારે છે આ કીડીઓ, બરાબર. તો આવી ઘટનાઓ પણ ત્યાં જોવા મળે છે, અને લોકોનું કહેવું છે કે આ સાચી ઘટનાઓ છે, બનેલું છે. આ કીડીઓ એટલે આ આફ્રિકાના આ જે આદિવાસી લોકો છે ને એ લોકો પણ આ કીડીઓથી ડરીને રહે છે, ગભરાઈને રહે છે, બરાબર. વેન એન આર્મી ઓફ ધ ડ્રાઈવર એન્ડ્સ એન્ટર્સ અ હાઉસ. આફ્રિકન જે આદિવાસી લોકો કેટલા ગભરાય છે આ કીડીઓથી. તો જ્યારે આ કીડીઓનું ટોળું, કતારબંધ મોટું ટોળું જ્યારે એમના ઝૂંપડાઓમાં પ્રવેશે, એમના ઘરોમાં પ્રવેશે છે, ધ પીપલ ફ્લી ઇન ટુ ધ ફોરેસ્ટ. ફ્લી એટલે ભાગી જવું. એન્ડ સ્ટે ધેર અન્ટિલ ધ એન્ડ્સ હેવ પાસ્ડ. તો એ લોકો શું કરે? જંગલમાં ભાગી જાય, ઘર છોડીને જંગલમાં ભાગી જાય, અને જ્યાં સુધી આ કીડીઓ એમના ઘરમાંથી નીકળી ન જાય ત્યાં સુધી પાછા ઘરમાં ફરે નહીં, બરાબર. વેન ધ પીપલ કમ બેક. અને જ્યારે લોકો પાછા ફરે છે, they find that every insect and spider in the house has been cleared away. બરાબર. અને આ માણસો જ્યારે એ કીડીઓ જતી રહે એટલે માણસો પાછા જ્યારે એમના ઘરોમાં પ્રવેશે ત્યારે શું જોઈએ? તો જાણે આપણે કેવું ઘરમાં પેલું વાંદા, કીટક, માખી, મચ્છર થઈ ગયા હોય તો આપણે પેસ્ટ કંટ્રોલ કરાવીએ, બરાબર ને? ખૂણા ખાંચરીથી આવા કીટકો, વંદાઓને મારી નાખવા માટે પેસ્ટ કંટ્રોલ કરાવીએ. એમ આ કીડીઓ જ્યારે ઘરમાં આવે ને તો એ પેલા આદિવાસીઓ તો ભાગી જાય, પણ એમના ઘરોની અંદર ખૂણા ખાંચરામાં જે કંઈ જીવો હોય, કરોળીઓ છે, માખીઓ હોય, ગરોળી છે, આવા કોઈ પણ નાના મોટા કીટકો એ બધું ખાઈ જાય, અને બધું ખાઈ ગયા પછી એ બહાર નીકળે એટલે એમનું ઘર આખું સાફ થઈ ગયું હોય, પેલું દિવાળીની સાફ સફાઈ કરતા હોય ને એવી રીતે એકદમ સ્વચ્છ.
તો આ કીડીઓ આટલી બધી ભયંકર છે. ખ્યાલ આવી ગયો મિત્રો? તો અહીં આ પાઠ પૂરો થાય છે. રીડ 1 પૂરો થાય છે. આપણે અહીંયા અલગ અલગ પ્રકારની કીડીઓ વિશે જોયું. આપણું એક મંતવ્ય મજબૂત થયું કે કીડીઓની સમજશક્તિ પણ કોના જેવી છે? માણસ જેવી છે. બરાબર? તો પાઠને અંદર ખૂબ જ સરસ રીતે આપણને એન્ટ્સ એટલે કે કીડી જેવા નાના કીટક વિશે પણ માહિતી આપી છે. આપણે એની મહેનત, એનું મેનેજમેન્ટ, બરાબર, એ માણસ જેવી સમજશક્તિ ધરાવે છે વગેરે વગેરે આપણે શીખ્યા. ઓકે ફ્રેન્ડ્સ, તો અહીંયા સુધી જે ભણાયું છે એની સ્પેલિંગ્સ હું તમને લખીને સેન્ડ કરીશ, જે તમારે હોમવર્કમાં તરીકે લખી દેવાની છે. ઓકે, બાય.